એ ઘડો યા બા ઘડો તમારો ઘાટ ને એ યાબા નાગલેરો લેવા એ યાબા મારી મણધર લેરો લેવા જયદીપભાઈ મામાનો માંડવો છે ખૂબ ડીજે વગાડીને ડાકલાની મોજ કરી અત્યારે પણ હવે તમારા સમક્ષ જે 15-20 વર્ષ પહેલા જે ધર્મેશ રાવળ ગાતો ને દેશી હે જૂનું ઈ તો મારું હોનું કહેવાય હો તમારા સમક્ષ જો આ દેશી રાગ સાંભળજો બધાને બહુ મજા આવશે નાગણીએ એ નાગણીએ બાડા તને જઈનો મો એ ધનરવતી નાગણીએ જઈનો મો તો મારા નવકુળ એ નવકુળ તો નાગનો ભાણે ખીચડી હાથમાં યા પાતળો વટનો પીંડો નવસો ધરે મારા વીરા તને નાગણીઓ એ નાગણીઓ ધ્યાન ધરે એ પછી મોરલીએ લલચાણો રાફડીએ બડા તું રોકાણો એ મારા ગોહિલવાડનો ખેતલા તો ગરાસીઓ તને વધામણા આવે એ તને વધામણા આવે મારી ગેલી તને માના એ કરું યાબા તને મારી ગેલું માનો એ ગેલું માનો તને આગેવા ભૂતડા મારી ગેલી ભેરા કર્યા એ ભૂતડા ભેરા કર્યા 6 મહિનાની બનાવી હતી માં ગેલી તે રઠિયાળી રાત ને એ તેદી મારી માં ભૂતડા ભરખવા મારી માં ભાડલે ગેલી તો ઉતરી મારી માં ભાડલે માં ગેલી ઉતરી કે દી મારી માં હો ભૂતડા વરને હો ભૂતડા ને મારી ગેલી ભરખવા એ મારી ગેલી બોલાવ્યો ઓલા બાબરા ભૂત ને બોલાવ્યો મારી માં એ બાબરા ભૂત ને મારી ગેલી તે બોલાવ્યો આખા ગામની માલિકો ભૂતડા ભમે હો એ ભાડલા એટલે ભદ્રપુરી કહેવાય ભાડલા ગામની માલિકો ભૂતડા ભમે છે મારી માએ હોડલી રથ ઉતાર્યો સતવારા પરિવાર એ ભાડલા ગામની માલિકો મારી માએ રથ ઉતાર્યો પણ ભૂતડી હતી ને ડિલિવરી નું ટાણું હતું એ ભૂતડીને પશુતીના ટાણા હતા ભૂતડીને ડિલિવરીના ટાણા હતા મારી માં ખાટલીએ બેઠા છે
અને ખાટલીએ બેઠા અને તેથી મારી માએ એ ભૂતડીએ પેલા બાળકને જન્મ દીધો, બીજા બાળકને જન્મ દીધો અને ત્રીજા બાળકને જન્મ દીધો ને ત્યાં તો મારી માનો ચોટલો છૂટી ગયો. એ મારી માં વિકરાળ બની. એ તેથી મારી માં ભૂતડાને દેખીને ગાંડી માંથી મારી માનું નામ ઘેલ પડ્યું તો. ભાડલે ભૂતડા દેખી મારી માં ગાંડી માંથી ઘેલ થઈ ગઈ. હે મારી માનો ચોટલો છૂટી ગયો. ભૂતડીએ ત્રીજું બાળક જન્મો, ચોથું બાળક જન્મો. સતવારા એ તેથી મારી માં ભૂતડી જેટલા બાળકને જન્મતી દઈને મારી માં પલોઠી નીચે દબાવતી ગઈ. હો ચોથું બાળક, પાંચમું બાળક, છઠ્ઠું બાળક, સાતમું, આઠમું, નવમું, દસમું. ભૂતડી જેટલા બાળકને જન્મતી ગઈ ને મારી માં પલોઠી નીચે દબાવતી ગઈ. એ ત્યાં તો ભૂતડીએ હો બાળકને જન્મ દીધો. એ હો બાળકને મારી ગેલી ફરખી ગઈ. મારી માં ભૂતડાને દેખી ગાંડી માંથી ગેલ થાય. એ બોલાવ્યો તેથી મારી માં એ બાબરા ઓલા ભૂતને બોલાવ્યો. સતવારા મારા જયદીપભાઈ ભૂતડાનો આગેવાન જેને બાબરો ભૂત કહેવાય. એ ભૂતડાનો આગેવાન બાબરો ભૂત કહેવાય. મારી માં એ બાબરા ભૂતને બોલાવ્યો. એ બાબરા હાલ આ બધા બોલાવ તારા ભૂતડાવને. બાબરા ભૂતે ભૂતડાવને બોલાવ્યા. ત્યાં તો ભૂતડા લાઈનસર ઉભા રહી ગયા. બોલ માં તું તો હાથ શક્તિ છો, તું તો નવદુર્ગા છો. બોલ માં બોલ. તેથી મારી માએ કીધું જયદીપભાઈ સતવારા પરિવાર કોકથી ભાડલા જાજો. કેટલા ગયા છો? આતું ચોકરો બધાય. ભાડલા કોણ ગયું છે? જી નથી કે એકવાર જાજો. મારી માએ ભૂતડાને બોલાવ્યા. હાલો આ ફરતો મને ગામની માલિકો ગઢ ચડી ગયો. ત્યાં તો માતાજી હુકમ કર્યો ને હતવારા પરિવાર. ત્યાં તો બધા ભૂતડા કામે લાગી ગયા. આખા ગામની માલિકો ગઢ ચડ્યો. ફરતો ગામની માલિકો ગઢ ચડ્યો. ત્યાં તો ખાએ ખા ગઢ ચડીને ભૂતડા પાછા આવ્યા. હવે માં બીજો હુકમ કરો. ત્યારે મારી માએ કીધું હતવારા પરિવાર હાલો મને વાય ગારી દિયો. આ વાય ગારી દિયો. દી ઉગો નો જોય. ત્યાં તો ભૂતડા બધા કામે લાગી ગયા. મહિના વાય ખોદવા માંડ્યા. ખોદતા એ હવાના 4 વાગવા આવ્યા. 4 વાગવા આવ્યા. ત્યાં તો બધા ભૂતડા કેવા લાગ્યા માવે દી ઉગવાની તૈયારી છે. માં તું તો શક્તિ છો. અને કાલ સવારે કોક એમ કે હે કે આ વાય તો ભૂતડાએ ગારેલી છે. માં જગદંબા એ ગેલ હવે તારી લીલા હંકેલી લે. પણ ત્યાં તો મારી માએ હજી દી ઉઈગો ને ત્યાં તો ભૂતડા બધા રોકાઈ ગયા. વાય અધૂરી રહી ગઈ. વાય ખોદતા હતા ભૂતડા બધા વાય અધૂરી રહી ગઈ. અને હજી તમે ગામની માલિકો જઈને પગ મૂકજો. ફરતો ગામની માલિકો ગઢ છે ને ભૂતડાએ બનાવેલો છે. હે અને વાય ભૂતડાએ ગારેલી છે. ઈ વાયની માલિકો તમે નજર કરો તો હાલની તકની માલિકો ફણકારા વાગે. કારણ કે વાય ભૂતડાએ ગારેલી છે. એ પણ માતાજી એ ગેલ તું તો જગતે ત્રિકોણ દેવતામાં મોટી કેવા. આ તો ખરેખર જયદીપભાઈ વેદમાં કોઈ ભૂવો જાણે નહીં. આ સમય અત્યારે થયો. જો અમારા અમુક મોડીલા બધા ભૂવા છે ને આ ખરેખર આ બધા બેઠા ને તમને ડાક વગાડવાનું રૂડું લાગે. શું કામ? કારણ કે એના બધાને હાકલા પડકારા થાય ને ઓટોમેટિક અંદર ઓદરમાંથી નવી વાતો નીકળે. હે ઓટોમેટિક ઓદરમાંથી નવી વાતો નીકળે. કારણ કે એ બધું સમજે કે રાવણદેવ શું કહેવા માંગે છે. હમણાં જે જગ્યાએ માતાજીનો માંડવો તો ખેતલિયા દાદાની ઘા વાગતી હતી ને મેં કીધું મોમાય માનો મોડ બધો ખોડિયાનો ખોડાનો ખૂંદનાર અને પોતે ભુવા ચામુંડા માના મને કઈ રાવણદેવ મોમાય માની ડાક નો વગાડો ચામુંડ માની. અરે પણ મેઘ બાપા
આ ખેતલિયા દાદાની ઘા વાગે છે, તમને ભૂવામાં ખબર નથી પડતી આ ઘા કેની વાગે છે? આ જો અત્યારના ભૂવા. એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે, જેથી આ બધા અમુક આ ગઈઠા છે ને બધા આ વયા જાહે ને, જેથી યાદ રાખજો ધર્મેશ રાવળનો ચેલેન્જ છે તમને બધાને. ગતિનો ભોગવા વાળા કોઈ નહીં મળે હો. હે ગતિમાં ભોગવા વાળા નહીં મળે. આ તો બધું હવે ધરતી પંચા બધું 150 હાલે છે, કોઈને કહેવા જેવું નથી. મેં કીધું ના ખોટા બધા ધતિંગ કરવા વાળા એટલા વધી ગયા છે ને, હાચા માણસ તમે બોલાવો ને આવતા હચકાય. હે પણ મારું તો કહેવાનો તાત્પર્ય ન્યા છે હો, કે ભલામણા માં તો દયાનો સાગર છે, ઈ જ ગેલ છે. એ ભુવા પાટ માંડીને બેઠા હોય ને, તમે એવો વેદ બાંધે ને, તમને બધાને ચેલેન્જ ફેંકીને કહું છું, હાચા હોય એની વાત કરું છું. કોઈ ભુવાએ વેદ બાંધ્યો હોય કે રાવણ દેવે વેદ બાંધ્યો હોય, ત્યારે આપણે ચાડીની દેવ પંચની દેવને ગેલને કઈ મળીએ વધાવો દે. વેદ બાંધ્યા પછી માતાજીની સહી કરી પાટ ઉપર કે વધાવો દે. પણ સાંભળી લેજો જયદીપભાઈ, સતવારા પરિવાર પાટ ઉપર એમને વધાવો ન પડે. કોઈ એમ કહેતું કે ઠીંગી પોતિયાની રમત નાય, પાટ ઉપર મારી મનો વધાવો એમને ન પડે. જો વેદ સાચો હોય ને તો ગેલી વધાવો પૂરો પાડે, બાકી મારી ગેલી કોઈ ખોટી સહી ન કરે. ઈ જ ગેલ છે જયદીપભાઈ. પાટલા ગામની માલિકો હવામાન તેલ બારી નાખ્યું હતું ને, એ તોય મારી ગેલી એક વધાવો નહોતો દીધો. એ પણ બોલાવો બોલાવો મારી ચુવાડના નાકાવારી. એ બોલાવો બોલાવો મારી બાલા બહુચર મને બોલાવો. એ ઓલા કુકડા તો મારી બહુચર તારા કરોય કેવાય. એ કુકડા કરોય કેવાય અને પાખરા થઈ ભમે મારી બહુચર તારા કુકડા. નારી બનાવ્યા પાવૈયાના બનાવ્યા પેડા. એ ઓલા પાવૈયાના પેડાનો બહુચર ધણી કેવાય. વાલા લાગ્યા માતાજી તને સંખલપુરના ચોક વાલા લાગ્યા. પણ માતાજી રમતા હતા માતાજી એક દી ઓલા સંખલપુરમાં એ તેથી કુકડે કર્યા હતા મારી બહુચર ચેતો પરિયા. જો તો ખરા માતાજીનું વાહન છે વો સતવારા. હાલની તકની માલિકો તમે કે ગામડે ગયા હોય કે કદાચ કે સિટીમાં ગયા હોય, કદાચ કોઈના ઘરે કુકડા હોય ને, આ તો જે સમય અત્યારે છે તે કોઈ કુકડા તો પાડતું નથી. પણ ખરેખર આપણે અત્યારે ઓછું કરે કે ઘડિયાળ ઉપર સમય હાલી દીવું કે આપણે નોકરીએ જવાનું હોય, કોઈ આપણી બેનું દીકરી હોવાને દીવું કે રસોઈ બનાવે કે દી ઉગતા પેલા સ્નાન કરવા જાય, ઘડિયાળમાં જોવે કે કેટલી વાર છે. પણ ખરેખર એક જ માતાજીનું વાહન છે ને, માતાજીનો કુકડો છે. કુકડો જ્યારે બોલે ને એ જ્યારે કુકડો જ્યારે દા પોકારે ત્યારે માની લેવું કે મારો રાણા દેનો ના સૂર્ય રવિ ભાણ મહિનો ઉગવા. બોલાવો બોલાવો મારા મોજીલા મામાને બોલાવો. બોલાવો મારી ધોરી ધજાવાળા મામાને. મારા મામા તમારા દેવડે, મામા તમારા દેવડે અત્યારે ચડે મારા મામા તમને ગુલાબ ચડે. પણ ઈ મારા મામા રમવા આવ્યા છે. ધોરી ધજાવાળા મામાને જ્યારે મારા મામાનું આંગણું છે, મારા દુદા મામાનું આંગણું છે, ભાવથી બે ઊંચા કરજો. મામાને રમાડવા છે હો. અને મામા હવે કેવા એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા.
બેહણા છે, અનેક જગ્યાએ મારી ધોરી ધજાવાળા મામા બિરાજમાન છે, પણ જયદીપભાઈ આ જેની માથે રીજી જાય ને કાંઈ કરવાની જરૂર નથી. મામાને મસ્તા મોજ નથી કહેતા, મોજ એટલે અંદરથી લેરકો છૂટે ને મોજ કહેવાય. અને ભલામણા મામા જેની માથે રીજી જાય કાંઈ ન કરો, ખાલી ખવાર હાંજ એના નામનો દીવો કરો. ભલે દીવો ન થાય તો કાંઈ નહીં, ખાલી આવીને બે હાથને ત્રીજું માથું નમાવો ને એટલે મારા મામા કે જાજા મારા દીકરા, એ મારો દીકરો જામનગર રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય, ખાલી એકવાર મને દુદા મામાને યાદ કરે, જ્યાં મારા દીકરા તારા અકેલા કામને ઉકેલી નો દો, એ બોલો થોડી ધજા વાળો મામો નો દો. પરિવાર પરચા વગર જગતમાં કોઈ માને નહીં હો. મામા બેઠા છે ત્યારે તમારા સમક્ષ મામા તો એક જ છે, ધર્મ તો એક જ છે ભલામણા. એ જેને મારી મોદીની સરકાર કહેવાય, જેને મારા દુદા મામા કહેવાય હો. અને તમારા સમક્ષ એ જેના નામનો માંડવો રોપ્યો છે જયદીપભાઈ, ત્યારે મારે બે દુદા મામાના પરચા વિશે વાત કરવી છે હો. આ તમામ જેટલા બધા કાર્ય કરતા રહ્યા મારા જયદીપભાઈ થી માંડીને બધાય પોતાને વિચાર થયો કે વર્ષો થયા અમારા બાપ દાદા જ્યારે ગાડા લઈ અને આ તો હવે બધી સોસાયટી થઈ ગયા, પાકા રોડ થઈ ગયા. તેથી એ વખતની માલિકો તેથી આ બધું ઠેકારો તો માણા થોડા દિવસે આ નીકળે ને એ ત્યાં તો મારા દુદા મામાના ભણકારા માંડે વાગવા. એવા વખતની માલિકો રેવા સમયની માલિકો મારા દુદા મામાને જાગૃત થાવો. એવા સતવાના ના કોઈ વડવા, કોઈ એવા ગઈઠા ગાડા લઈ એક ગામ થી બીજે ગામ અને ગાડા હલાવી એ નાના નાના સોરુડાનું ગુજરાન ચલાવે બાપ. ત્યારે તો ઈ સમયની માલિકો સમય એવો હતો, આ તો રૂપિયા અત્યારે થઈ ગયા, બાકી ઈ સમયની માલિકો રૂપિયા નહોતા હો. રૂપિયા નહોતા, માણાની જીવનની કિંમત હતી હો. એ જપાનની કિંમત હતી, તેથી પૂરું કોણ કરતા? નાના નાના સોરુડાના પેટ કોણ ભરતા? એ મારો દૂધો મામો ભરતો બા. કોઈ એવા મોભી ગાડા લઈ
એ જ્યાં બાપ મારું જાગતું ધરમ મારા દુદા મામા બેઠા છે ત્યાં ગાડા લઈને થાયકા પાયકા આવી રોજ વિશ્રામ કરે રોજ બેહે પણ તેથી ઈ વખતની માલિકોર મારા મામાને એમ થયું મારા દુદા મામાને એમ થયું કે લાવ આજ મને હતવારા માથે મને મોજ આવી ગઈ છે કઈક ઈ વખતની માલિકોર કઈક ગઈઠાનું અહીંયા લેણું પડ્યું હોય ને ત્યારે તમને આ મામા બોલાવે એટલું યાદ રાખજો બાકી તો આને 18 વરણ પૂજવા વાળા પડ્યા છે કઈક તમારા ગઈઠાનું અહીંયા લેણું નીકળતું હોય ને ત્યારે અહીંયા માંડવા થાય બાકી આપણે 10 જણાને જમાડી નો હગી ભલામણા માથે ધોરા દિવસે ભણકારા વાગે વાગે જ્યાં ધોરા દિવસે કોઈ માણસને નીકળવું હોય ને ત્યાં તો આ જગ્યાની માલિકોર ભણકારા વાગે બાપ ઈ જગ્યા હમુ નજર નો નખાય પણ તમે વિચાર તો કરો ઈ કોક ગઈઠાનું અહીંયા કોક લેણું હોય એ ગાડા આવીને છોડીને આયા વિહામાં કરે અને તેથી મારા મામાને એમ થયું કે લાવ ગમે ત્યારે હર બપોરનો તડકો હોય ત્યારે ગાડા છોડીને આયા મારી પારે વિહામાં કરવા છે પણ લાવ એક દી આ જો હતવારા પરિવારને જાગીને એક દી જો આ સમાજને ઉજાગર ન કરું ને એ મોટો ધરતી માથે હું દુદા મામા ના સમયની માલિકો કઈક વાત પડી હોય અને મામાને ભગવતને જેથી ભગત માટે મોજ આવી ગઈ હોય લાવ